સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે સુરતના ઉદ્યોગકારો સાથે મનસુખ માંડવિયાની મીટિંગ મળી। કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું। 26 એપ્રિલે સુરતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થશે। છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે લોકો સાથે મળવાનું થઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે મારે લોકો સાથે મળવાનું થઈ રહ્યું છે। લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયું છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મોદી અને ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા કટિબદ્ધ રહી છે। સુરત મહાનગરપાલિકાના યુવાનો જે સ્ટાર્ટઅપ કર્યું છે અને કેટલાક યુવાનોએ ટેન્ડર પ્લેનરશિપ ડેવલપ કરીને નાના મોટા રોજગાર ધંધા શરૂ કર્યા। તેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ કઈ રીતે લઈ રહ્યા છે તેમાં સામેથી જ સમજવા મળ્યા અને તે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતશે અને જીતશે ઉદ્યોગને વિષમ પરિસ્થિતિ અને કામદારો પર્યાવરણ આપી નિવેદન અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આપણે જોઈએ છે। ઈરાન અમેરિકાના યુદ્ધની અસર આપણા પાડોશી દેશ પર આવી તે પણ આપણે જેની સામે મોદીના પ્રયાસોથી સતત ગેસ પુરવઠો પેટ્રોલ અને ડીઝલ મળતું રહે અને કરાય આપણે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ ડીઝલમાં 1 પણ રૂપિયો વધારવામાં આવ્યું નથી। જ્યારે પાડોશી દેશની અંદર વિપરીત છે ત્યાં અનેક વિસ્તારની અંદર લોકડાઉન લાગુ કરવા માંડ્યા છે। દેશની અંદર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની મિનિમમ અસર થાય તેની માટે મોદીજીએ ઉત્તમ પ્રયાસ કર્યો અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ચાલી રહેલા ઇલેક્શન પર આપ્યું નિવેદન। હું પુરુચેરીની અંદર ઇલેક્શન ઇન્ચાર્જ હતો ત્યાં પણ નડા સરકાર બનશે અને આસામમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ બનશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।